अब्राहम हिक्से तेनी बुक में खूब सरस लख्यु है कि जब आप एक बार अपने लक्ष्य और विचार निर्धारित कर लेते हैं तो दुनिया की सारी ऊर्जाएं आपकी सहायता के लिए दौड़ पड़ती है। એટલે કે લેખક અહીં કહે છે કે જ્યારે આપણે કોઈ આપણો વિચાર નક્કી કરી લઈએ તો એને સાર્થક કરવા માટે દુનિયાની બધી જ ઊર્જાઓ આપણી મદદ માટે દોડતી આવી જાય છે। ઉદાહરણ તરીકે, જો આપણે બીમાર હોઈએ, અસ્વસ્થ હોઈએ અને આપણે નક્કી કરીએ છીએ, એક વિચાર કરીએ છીએ કે મારે સંપૂર્ણપણે સ્વસ્થ બનવું છે, તો દુનિયાની બધી જ ઊર્જાઓ આપણે મદદ કરવા આવી જાય છે। પણ આપણે થોડીક ભૂલો કરીએ છીએ, તે કરવાનું બંધ કરવું પડશે। આપણે વારંવાર માઇન્ડમાં રિપીટ કરીએ છીએ કે હું બીમાર છું, મને સારું નથી લાગતું, કે બીજા સાથે આપણે વાતો કરીએ છીએ આપણા દુઃખની, આપણી બીમારીની, તે બંધ કરવી પડશે। હા, આપણે આપણા ડૉક્ટર કે આપણા નજદીકના વ્યક્તિ સાથે એકાદ બે વાત કરી શકીએ છીએ, પણ વારંવાર આખો દિવસ જે આપણે મનમાં રિપીટ કરીએ છીએ, સેલ્ફ ટોક કરીએ છીએ, તે બંધ કરવું પડશે। એની જગ્યા પર આપણે જ્યારે પણ પાણી પીએ છીએ તો એને ચાર્જ કરીને પીએ કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું। ભોજન લઈએ ત્યારે આપણે પાછું ભોજનને પણ ચાર્જ કરીને લઈએ। રાત્રે સૂતી વખતે તો ખાસ આપણા માઇન્ડને અફર્મ કરીને સૂઈ જઈએ કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, તો આખી રાત એ બોડી આપણે સ્વસ્થ કરવા માટે કામે લાગી જાય છે। અને વારંવાર આ ટેકનિકનો આપણે થોડા દિવસ આપણે પ્રેક્ટિસ કરીશું તો જોઈશું કે આપણું શરીર સ્વસ્થ થવા લાગ્યું છે, આપણે સારું ફીલ કરવા લાગીએ છીએ। તો આ ટેકનિકને અપનાવીએ। આવું એટલે જ કહ્યું છે કે આપણે જે વિચાર કરીએ છીએ એને સાર્થક કરવા માટે દુનિયાની બધી જ ઉર્જાઓ કામે લાગી જાય છે। તો આ પ્રેક્ટિસને અપનાવીને આપણે બધું જ સારું કરી શકીએ છીએ। આપણા વિચારને સારા કરવા પડશે। તો આ ટેકનિકને અપનાવીએ અને આપણા જીવનને આપણે સુખમય બનાવીએ। લર્ન એન્ડ ગ્રો। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અહીં સુધી મને સાંભળવા માટે થેન્ક યુ। લર્ન એન્ડ ગ્રો।